ઘણા બધા તંત્ર હોય છે જે નાનપણ પરંતુ એમાં બે તંત્ર બહુ જ મહત્વના છે. એક શ્વસન તંત્ર અને બીજું પાચન તંત્ર. શ્વસન તંત્ર અને બીજું રુધિરાભિસરણ તંત્ર, જેની ઉપર બધો જ આખા શરીરનો આધાર છે, જે સતત ચાલ્યા કરે છે. ઘુમાઈ ચાલે, જાગ્રતમાં ચાલે, સ્વપ્નમાં ચાલે, શ્વાસોશ્વાસની ક્રિયા. જે મિનિટે શ્વાસ બંધ થઈ જાય તે દિવસે માણસ ધામમાં. અને એ જ રીતે જે મિનિટે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય, બ્લડનું લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય શરીરમાં, તે દિવસે એટેક આવી જાય. લોકોને એટેક આવે છે, શું છે? ભાઈ હાર્ટ એટેક આવ્યો, શું છે? લોહીનું ભ્રમણ બંધ થઈ ગયું. હૃદય સુધી લોહી જે વ્યવસ્થિત રીતે પહોંચતું હોય એ બંધ થઈ જાય, એને એટેક કહેવાય. મગજની અંદર લોહી બંધ થઈ જાય એટલે એને મગજનો એટેક કહેવાય. અને શ્વાસ બંધ થઈ જાય એટલે પતી ગયું. જય સ્વામિનારાયણ. આ બે વસ્તુ સતત 24 કલાક ચાલે છે. લોહી ફર્યા જ કરે શરીરની અંદર, એક એક નાડીની અંદર, એક એક નસની અંદર લોહીનું પરિભ્રમણ ચાલતું જ હોય. એના વગર માણસ જીવી જ ના શકે. અને એ જ રીતે શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ સતત ચાલ્યા કરે. કૂતરા નહીં ચાલે, ને ગધેડા નહીં ચાલે, ને માણસ નહીં ચાલે. એના વગર કૂતરું જીવી શકે ને એના માણસ જીવી શકે. સત્સંગમાં પણ બે વિચાર બહુ જ મહત્વના છે, આટલા જ મહત્વના છે. આ બે વિચારમાંથી એક પણ વિચાર બંધ થાય અથવા મંદ પડે એટલે સત્સંગમાંથી પડી જાય, સત્સંગમાંથી વિમુક્ત થઈ જાય. ભલે પછી આ વસ્ત્રમાં હોય તોય ભલે, અને આ વસ્ત્રમાં હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે, ને ગ્રસ્ત હોય તોય ભલે. સતત જોઈએ, સતત કોન્સ્ટન્ટ જોઈએ. મહિમાનો વિચાર અને બીજો રાજીપાનો વિચાર તમામને જોઈએ, સતત જોઈએ, અખંડ જોઈએ. આ સંપ્રદાય બે વિચાર ઉપર ટકેલો છે. સાધક માત્ર ને સાધક એટલે ત્યાગી. અમે પણ સાધકમાં આવીએ. જે ભગવાનની સાધના કરે એ બધા સાધક કહેવાય. દરેકને આ બે વિચાર જોઈએ. મહાત્મ્યનો વિચાર, મહિમાનો વિચાર, અને બીજો રાજીપાનો વિચાર. આ બે વિચારથી લીલા રહેવાય, સુખિયા રહેવાય, આનંદમાં રહેવાય, મહારાજને મોટા પુરુષથી નિકટ રહેવાય, ધમધમતા રહેવાય. નહીં તો સત્સંગમાં આ બે વિચાર જ્યાં મંદ પડે છે ત્યાં સત્સંગમાં કદાચ પડ્યો હોય તો મળદાની બેઠે પડ્યો હોય. ઠીક છે, દિન કરડીની પણ દિવસો નીકળે, આઠે પર આનંદ ન વર્તે. સ્વામિનારાયણ ભગવાનને પ્રથમના 24મા વતનામૃતમાં આ જ પ્રશ્ન પૂછ્યો છે બ્રહ્માનંદ સ્વામીએ. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે, પ્રથમના 24માનો બીજો પ્રશ્ન છે. હે મહારાજ, નિશ્ચય તો છે, પરંતુ છતાંય આઠે પર આનંદ નથી વર્તતો, એનું કારણ શું છે? નિશ્ચય તો છે, ભગવાન તમારો નિશ્ચય તો છે, આપણને બધા નિશ્ચય તો છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના કારણ છે. પણ છતાંય આ સત્સંગમાં આઠે પર આનંદ નથી વર્તતો, સુનકાર જેવું વર્તે છે. અને સુનકાર જેવું વર્તે છે એને લીધે
અંતઃશત્રુ પીડે છે, કામ પીડે છે, ક્રોધ પીડે છે, લોભ પીડે છે, માન પીડે છે, વાસનાઓ પીડે છે. એનું કારણ જ સ્તુનકાર અવસ્થા છે, શુષ્કતા છે. તો હે મહારાજ, અંતરમાં આઠે પોર આનંદ વર્ત્યાનો ઉપાય તે શું છે? પ્રથમના 24મા વતનામૃતનો પ્રશ્ન છે, બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે. અને ત્યાં મહારાજે આ જ વાત કરી છે. મહારાજ કે મહિમાનો વિચાર નથી વર્તતો, મહિમાની કસર છે, અને પરિણામ સ્વરૂપે એને આઠે પર આનંદ જે રહેવો જોઈએ. સત્સંગ મળ્યા પછી આવો સત્સંગ મળ્યો. હું તો એક સામાન્ય વાત કરું, એક એક્ઝામ્પલ આપું છું. તમને સખત પેટમાં દુખાવો હોય, રહેવાય એવું ના હોય, એટલો બધો પેટમાં દુખાવો પડતો હોય, ઉપડ્યો હોય, અથવા માથાનો દુખાવો, ભયંકર દુખાવો પડ્યો હોય, અને એ જ વખતે તમને કોઈ આવીને સમાચાર આપે કે જો આજના પેપરમાં જોયું તે તને લોટરી લાગી, તારું નામ છે, જો 5 કરોડની લોટરી છે તારી. હે, તમને પ્રશ્ન પૂછું, પેટનો દુખાવો કે માથાનો દુખાવો એ વખતે રે કે જતો રહે? હજુ પૈસા ભાડ્યા નથી હો. બોલો, દુખાવો ક્યાંય જતો વગર દવાએ જતો રહે? કેમ જતો રહ્યો કહો જોઈએ? મહિમા સમજાણો. 5 કરોડ, જો હમણાં એવું કીધું હોત કે 5000નો જ લોટરી લાગી છે તો પણ ના જાત, કારણ કે 5000નું મૂલ્ય નથી આપણને, એટલો બધો મહિમા નથી. 5000માં શું આવે? અને એટલે માથાનો દુખાવો ના જાય, પેટનો દુખાવો. 5 કરોડ સાંભળવા મળે. હે એ હે જે શબ્દ છે એનાથી બોલો માથાનો પેટનો દુખાવો તાવ આવે તાવે ઉડી જાય, બોલો હાજો થઈ જાય. એ મહિમા સમજાણો છે એનો. અને એટલે એનો આનંદ આવે છે, અને આનંદમાં પેલું કષ્ટ દુખાવો ચાલ્યો જાય છે. એમ જ્યારે કેવા ભગવાન મળ્યા છે, મને કેવા સત્પુરુષ મળ્યા છે, મને કેવો સત્સંગનો યોગ મળ્યો છે, આ કારણ સત્સંગ, આ ભગવાન, આ મહારાજ, આવા બાપા, આવા દિવ્ય પુરુષ મને મળ્યા છે. બસ આવો વિચાર, મહિમાનો વિચાર જો આઠે પર વર્તે ને, બોલો એને કોઈ વાસના ના પીડે, કોઈ દોષ ના પીડે, કોઈ કામ ના પીડે, કોઈ ક્રોધ ના પીડે, કોઈ લોભ ના પીડે, કોઈ શત્રુની તાકાત નથી. એને આનંદમાં વર્ત્યા કરે એટલે એને જેમ પેલો દુખાવો ચાલ્યો જાય એમાં બધા દોષ ચાલ્યા જાય, આનંદના અતિરેકમાં. આપણા મુનિ બાપા, મુનિ સ્વામી, સ્વામી એક વખત બિરાજેલા, અને સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, જે મૂર્તિના અનાદિ મુક્તની જેને સ્થિતિ થાય, એટલે કે જે સિદ્ધ દશા પામે, એને તો મૂર્તિનું સુખ આવે, પરંતુ સાધનિકને મૂર્તિનું સુખ આવે ખરું? ઓડ પ્રશ્ન છે, આખો વિચિત્ર પ્રશ્ન છે. જેવો પ્રશ્ન જેમ પૂનમે તો જળજળતું, પૂનમે તો આકાશમાં અજવાળું અજવાળું, પૂનમની રાતે તો અજવાળું હોય, કારણ કે આખો ચાંદો ઉગ્યો હોય. પણ અમાસની રાતે અજવાળું હોય? પ્રશ્ન જ ખોટો છે. અજવાળું શું, અંધારું જ હોય. ચંદ્ર ઉગ્યો જ ના હોય તો અજવાળું હોય જ કેવી રીતે? એવો પ્રશ્ન છે આ. હા, કે સ્વામી સિદ્ધ દશાવાળાને તો મૂર્તિનું સુખ આવે, પરંતુ સાધનિકને છતે દે મૂર્તિનું સુખ આવે? આવો પ્રશ્ન છે. હવે સાધનિક એટલે અમાસની રાત કહેવાય, નર્યું અંધારું જ હોય, અંદર બધું ભર્યું હોય, એને જ સાધનિક કહેવાય. સાધનિક એટલે દેહધારી, અને દેહધારી એટલે કચરા પેટી. કચરા પેટી એને બીજા શબ્દમાં કેવું હોય તેને કચરા પેટી કહેવાય. કચરા પેટીમાં ગુલાબની સુગંધ આવે ખરી? એના જેવો પ્રશ્ન છે કે કચરા પેટીમાં શું હોય? બધી ગંદકી જ હોય. હા, એમાં કે ગુલાબની સુગંધ ના આવે. એમ સાધનિકને મૂર્તિનું સુખ આવે? સ્વામીને આવો, મુનિ સ્વામીને આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામી કે આવે, લે આવે. હવે એનો જવાબ ના આવે એવો જ છે, પણ સ્વામી મોટા પુરુષ બોલે છે એટલે કંઈક રહસ્ય તો હશે ભાઈ. આ કોઈ સામાન્ય સંતના પ્રશ્ન જવાબ નહોતો, આ તો દિવ્ય પુરુષ કે જેના બોલનારા સ્વયં મહારાજ છે, અને એમનો જવાબ છે. સ્વામી કે આવે, અને એટ અ ટાઈમ સ્વામીએ જવાબ આપ્યો, આવે.
ત્યારે સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી શું કરીએ તો આવે? સ્વામી કે મહિમા આકારે વર્તે ને જેને મહિમાનો વિચાર અખંડ રહે ને અને રાજીપાનો વિચાર જેને રહે ને એને નિરંતર મૂર્તિનું સુખ, છતેદેવ મૂર્તિનું સુખ સ્થિતિવાળાને આવે ને એવું આવે એને. બોલો, એને ઉદ્વેગ આવે જ નહીં કોઈ દિવસ, અશાંતિ આવે જ નહીં. અમારે સ્વામિનારાયણ ધામ ઉપર ગઈકાલે જ એક હરિભગત આવેલા, ગઈકાલ રાત્રે. મને કે સ્વામી થાકી ગયો છું, હવે બહુ થાકી ગયો છું. એ કે શાનાથી? સ્વામી બધાથી થાકી ગયો છું, ઘરથી થાકી ગયો છું, ધંધાથી થાકી ગયો છું, હમણાં મંદી છે બહુ જબરજસ્ત. સ્વામી છોકરાથી થાકી ગયો છું, બહુ બધી રીતે થાકી ગયો. સ્વામી શરીરથી થાકી ગયો છું, અધૂરામ પૂરું કે શરીરથી થાકી ગયો છું. છોકરા કીધું કરતા નથી, ઘરવાળા મારું માનતા નથી, સ્વામી ધંધો હરખો હાલતો નથી, ઊંધું જ પડે છે. અને સ્વામી શરીર હમણાં 2 વર્ષથી હાવ ન ખાઈ ગયો. સ્વામી કંઈ પસતું જ નથી. સ્વામી બધી રીતે થાકી ગયો છે. સ્વામી હવે આજ્ઞા લેવા આવ્યો છું. મેં કે શું આજ્ઞા કહો? સ્વામી હવે જીવવાનું મન નથી થતું, બહુ જ થાકી ગયો છે. સ્વામી એમ થાય છે કે હું આપઘાત કરી નાખું. કોઈ દવા લાગુ પડતી નથી શરીરમાં. સ્વામી હું મુંબઈ જઈ આવ્યો, કેટલા વૈદોની દવા લીધી, કેટલી દવાઓ બદલી. સ્વામી 3 વર્ષમાં મેં અત્યાર સુધીમાં 5 લાખની દવા ખાઈ ગયો છું. નથી કંઈ જમાતું, નથી ઊંઘ આવતી, કશોય. સ્વામી ખીચડી પચતી નથી મને, ખીચડી નથી પચતી. સ્વામી શરીર પાડી દઉં એવું થાય છે. એકદર ઝેરની પડીકી લઈને હોઈ જવું એવા વિચારો આવે છે. ક્યાંક ગાડીના પાટામાં જતો રહું એવો વિચાર આવે છે. નર્મદાની કેનાલમાં જઈને રાતે જઈને પડું એવા વિચારો આવે છે. સત્સંગી છે, ચુસ્ત સત્સંગી છે. એ કે તમે બધી દવા કરી, હું તમને એક દવા બતાવું, ચાલુ કરી દો. એમના એક માટે નથી હો, આ બધા માટે છે. સર્વ રોગ કી એક દવા છે. શરીરથી થાકી ગયા છો, આર્થિક રીતે થાકી ગયા છો, સમાજથી થાકી ગયા છો, વ્યવહારથી થાક્યા છો, આ એક દવા અક્ષીર દવા છે. મુક્ત દવા કોઈ આયુર્વેદિક નથી, એલોપેથિક નથી, 1 રૂપિયાનો ખર્ચો નથી. ચરી છે એની થોડીક. અને મેં હજારો ને કેટલાયના દવા આપી છે. ને અક્ષીર દવા બોલો, જેને જેને દેશમાં આપી, વિદેશમાં આપીને જેણે આ દવા લીધી અને ચરી પાડી, એને એટલી બધી ફાયદાકારક છે. બોલો, અમે આમ ઓપનમાં, જાહેરમાં અમે ચેલેન્જ સાથે કહીએ છીએ કે રોગ મટાડવાની અમારી જવાબદારી, ગેરંટી સાથે. બોલો, કોઈ પણ રોગ હોય, તનનો હોય, ધનનો હોય, મનનો હોય, કોઈ પણ રોગ હોય, બે માણા વચ્ચે ઝઘડા હોય ને તો આ દવા કામમાં આવે. લે તો, જો લ્યો તો, શરત એટલી લ્યો તો, અને જોડે ચરી પાડો તો, ચરી પડાય એવી છે. બતાવું દવા? બોલો, મૂર્તિનું શું ખાવા મળે? છતે દે એવી દવા છે. જો વધુ ને વધુ લો ને તો છતે દે મૂર્તિનું શું ખાવા મળે, દુઃખ તો ટળી જાય. આ જ દવા, મહિમાનો વિચાર. કાલે હરિભગતને મેં બેસાડ્યા, લગભગ હું 1 કલાક બેઠો એમની જોડે. 10 દિવસથી ફોન આવતા હતા, સ્વામી મને ટાઈમ આપો ને, ટાઈમ આપો ને, ટાઈમ આપો. 10 દિવસ પહેલાં ટાઈમ આપ્યો હતો, ગઈકાલનો. બોલો, એમને દવા બતાવી જો. મહારાજનો, સંતોનો, મોટા પુરુષનો, હરિભક્તોનો, તમારા ઘરના સભ્યોનો મહિમાના વિચાર કર્યા કરો. બધા મહારાજના મુક્તો છે. બસ જેને જોવો ને એમાં દિવ્ય ભાવથી દર્શન કરો. અને ચરીશું, અવગુણ અભાવ નહીં લેવાનો. જેમ ડાયાબિટીસવાળાને ભાત નહીં ખાવાનો, બટાકા નહીં ખાવાના, સ્વીટ મીઠાઈ નહીં ખાવાની, એમ અભાવ ગુણનો વિચાર નહીં કરવાનો.
નહીં સાંભળવાનો, નહીં વિચારવાનું, કશું નહીં. મહિમાનો જ વાતો કરો, મહિમાની જ વિચાર કરો. અને જુઓ તમે 10 દિવસ તમે અહીં આવી જાઓ, સ્વામિનારાયણ ધામમાં કીધા આવી જાઓ. તો કોઈ ગોળી લેવાની જરૂર નથી. તમારી બધી દવા બંધ થઈ જશે. તમે આજે કહો છો તમે 1 મહિનો આ દવા લો, અને 1 મહિના સુધી કોઈનો અવગુણ નહીં લેવાનો, કોઈનો અભાવ નહીં લેવાનો, કોઈની અમહિમાની વાત સાંભળવાની નહીં, વિચારવાની નહીં, કરવાની નહીં. નેગેટિવ વિચાર તરફ નહીં જવાનું. મહિમાના વિચારમાં ડૂબો, અને 1 મહિના પછી તમને ખીચડી નહીં, હું તમને મારા હાથે લાડુ પીરસીશ અને તમને લાડુ પીરશે. ખીચડી નહીં, બસ 1 મહિનો લઈ જુઓ. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 24માં બીજા પ્રશ્નમાં આ દવા બતાવેલી છે. સદાય આનંદમાં રહેવાનો, સદાય સુખિયા રહેવાનો ઉપાય મહિમાનો વિચાર અને રાજીપાનો વિચાર. બસ મારે રાજી કરી લેવા છે, મહારાજને, મોટા પુરુષને રાજી કરી લેવા છે. આ 2 વિચાર અક્ષીર દવા છે. તમે પણ આ લેજો. જો ક્યાંય પણ તકલીફ આવે તો શું મહિમાનો વિચાર, કેવો મહિમાનો વિચાર, એની ઉપર આપણે થોડા જઈએ છીએ મુક્તો. મુશ્કેલીઓ આવે છે એનું કારણ જ અમહિમાનો વિચાર છે, નેગેટિવિટી. અને એના બદલે મહિમાના વિચારમાં ડૂબેલા રહેવું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા, ત્યારથી અદ્યપી પર્યંતના આપણે 2-4 પ્રસંગો જોઈએ કે આ વિચારથી કેવા પરિવર્તનો થયા છે. સદાય સુખિયા રહેવાય, આનંદમાં રહેવાય. અને જે અમહિમાનો વિચાર આવે ત્યાં કેવા દુખિયા થઈ જવાય. 2 જોઈશું આપણે. મહારાજ ભુજ પધારેલા, સ્વામિનારાયણ ભગવાન ભુજ પધારેલા. ભુજમાં સુંદરજીભાઈ 2-4 હરિભક્તો જતા. હીરજીભાઈ, સુંદરજીભાઈ, ગંગારામ મલ, સૂરજબા, આ 4 હરિભક્તો જતા. સંપ્રદાયની શરૂઆત હતી. સ્વામિનારાયણ ભગવાન ગંગારામ મલના, એમનો બહુ મોટો ચોક હતો એમના ઘર આગળ. મલ ફળિયું કહેવાતું. એ મલ હતા, જ્ઞાતિ એ મલ. પહેલાંના જમાનામાં પેલા કુસ્તી કરે ને, મલ લોકો કુસ્તી કરતા, એમાં મલ ફળિયું હતું. આ બધા ફળિયા જ કહે છે ને, ગાંધી ફળી કે, ફળી કે નહીં એમ કચ્છમાં ફળિયું કે, ત્યાં ભુજમાં. એ મલ ફળિયામાં મહારાજ બિરાજતા હતા. સાંજનો સમય, ત્યાં રોજ સાંજે સવાર સભા કરતા. રામાન સ્વામીના શિષ્યો એમાં કાળા તલાવના હરભમ સુતાર હતા. કચ્છની અંદર સુથારોના હરિભક્તોથી શરૂઆત થયેલી. આ કણબી પટેલોનો સત્સંગ નહોતો. કચ્છમાં કણબી પટેલ છોકરું નહીં સત્સંગી, પણ સૂરજબા જે મહારાજને પ્રાર્થના કરેલી, જ્યારે મહારાજ ભુજ પધાર્યા, મહારાજ ગઢપુરમાં હતા અને સૂરજબા ગઢપુર ગયેલા, અને સવારના પહોરમાં મહારાજ જુવાર નાખતા હતા. કબૂતરને જુવાર નાખતા હતા. જાર, અહીં તમે બધા જાર કહો, જાર જ કહો ને ભાઈ, જુવાર બાદ નહીં સમજો પાછું. હા, મહારાજ આમ જાર નાખતા હતા સવારના પહોરમાં કબૂતરને. અને સૂરજબા બહુ મોટા મુક્ત હતા, અને એ સાંખ્યોગી હતા, અને એ ભુજથી વૃષપુર એટલે ગઢપુર આવેલા. અને મહારાજને જાર નાખતા જોયા એટલે જઈને જોડે જઈને કે મહારાજ લાવો જાર હું નાખું, તમે આવી સેવા કરો છો, જાહેર નાખવાનું કામ તમને શોભે? મહારાજ કે સૂરજબા હું નાખું ને તમે નાખો એમાં ફેર નહીં. મહારાજ શું ફેર? અરે હું ભગવાન છું. ત્યારે સૂરજબા કે મહારાજ હું તમારી મુક્ત છું. તમે વચનામૃતમાં લખ્યું છે, પદ્યના 22મા વચનામૃતમાં, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. જેટલું ભગવાનનું કર્યું થાય એટલું ભગવાનના મુક્તનું કર્યું થાય. તો હું તમારી મુક્ત નહીં?
મહારાજ કે ખરું ને? મહારાજે કાન પકડ્યો. મહારાજ કે ખરું? મહારાજ કે તો તમારા સંકલ્પે કામ થાય, અમારા સંકલ્પે ના થાય? મહારાજ કે થાય. લે સૂરજ. મહારાજે પેલી કથરોટ હતી આપી દીધી. લે સૂરજ નાખ, જેવું જાર તું નાખ અને સંકલ્પ કર. જા તું જે સંકલ્પ કરીશ એ સાકાર થશે. અને એ વખતે સૂરજભાઈ આપણે કહીએ છીએ ને કે ભાઈ ઊંટ મરે તો એ મોઢું કઈ બાજુ રાખે? મારવાડ બાજુ. બોલ્યો એમ સૂરજબા કચ્છના. એટલે એમણે તરત સંકલ્પ કર્યો કે હે મહારાજ, આ જેટલા કબૂતર આ જુવાર ખાય, અમારા કચ્છમાં કણવી બહુ છે પણ કોઈ સત્સંગી નથી. આ જેટલા કબૂતર સત્સંગી જાહેર ખાય એ બધા કચ્છના કણવી થાય અને બધા સત્સંગી થાય. આજે કચ્છમાં કણવીનો જે સત્સંગ છે 24 એમાંય એ બધાયનું કારણ એ બધાય આ જુવારના પ્રતાપ છે, સૂરજબાના સંકલ્પનો પ્રતાપ. અને મોટા પુરુષના સંકલ્પો બહુ કામ કરતા હોય, બહુ કામ કરતા હોય. અમે બહુ જોયું છે. લેવા કે વર્ષો પહેલાં એમણે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પના વાવેતર જ કરતા હોય. અત્યારે બાપજી જ્યાં જ્યાં જાય ને ત્યાં એવા સંકલ્પના વાવેતર કરે. અમેરિકામાં હોય તો ભલે ને, નગીનભાઈ વખતે હતા તમે જુઓ તો અમેરિકામાં સંકલ્પના એટલા વાવેતર કરે, એટલા વાવેતર કરે. મોટા પુરુષ સંકલ્પ કરતા હોય. કોઈ તો નવો જોડે બેઠો ને એને એમ જ લાગે કે શું આમ કંઈ થતું હોય છે, આમ કામ થતું હોય છે. એટલે પણ એમ જ થાય. આ બધા આપણે એમ જ આવ્યા લઈશ તારા. આ બધા આપણે કંઈ સાધનથી નથી આવ્યા. આપણો અગાઉ ક્યાંક સંકલ્પ મોટા પુરુષના સંકલ્પ થઈ ગયા હશે અને એમાં આવી ગયા તો આવી ગયા, મેળ પડી ગયો છે. બાકી મેળ ના પડે ભાઈ. બાપજી કાલુપુર મંદિરમાં હતા ત્યારે પેલી ગોટલાની ગોટલીઓ, કેરીના ગોટલાને ફાડે અને ફાડીને અંદરથી ગોટલી કાઢે અને ગોટલીને બાફે અને એ ગોટલીને બાફીને એની પ્રસાદી કરે. અને એ સંકલ્પને એ બધાને ત્યાં વેચે. ગોટલેની બાફેલી મીઠું નાખીને છે બાફેલી ગોટલી વેચતા અને ઘનશ્યામ મહારાજને ધરાવીને ત્યાં રંગમોલના ઘનશ્યામ મહારાજ આગળ ઊભા રહે અને બાપજી બબે દાણા આપે. લ્યો ગોટલીને સંકલ્પ કરતા એ વખતે મહારાજને પ્રાર્થના કરતા કે હે મહારાજ, આ જેટલી ગોટલીની પ્રસાદી જે ખાય બધા કાર્ય સત્સંગમાંથી કારણ સત્સંગમાં લાવજો. આ બધો એ વખતે બધા વાવેતર વર્ષો પહેલાં કર્યા હતા. એટલે આ બધા આપણને એમ ખેંચાય છે. એટલે સંકલ્પો બહુ કામ કરે ભાઈ. મોટા પુરુષના સંકલ્પો જ કામ કરતા હોય. અહીંયા સૂરજભાઈએ સંકલ્પ કર્યો કે આ જે કોઈ આ જાહેર ખાય બધા સત્સંગી થાય. કચ્છનો આજનો સત્સંગ એ બધા પારેવાનો સત્સંગ છે. બધા પારેવા જેટલા કબૂતરે જાહેર ખાધી હતી ને આવ્યા. હવે એ વખતે પણ સત્સંગ સુથારનો 2, 4, 5 સુથાર હરિભગત. એમાં કાળા તલાવના હરભમ સુથાર બહુ સજ્જના રામાન સ્વામીના શિષ્ય હતા. ભુજથી કાળા તલાવ 50 ગૌ થાય, લગભગ 150 કિલોમીટર. નારાયણ સરોવર બાજુ આવ્યું કાળા તલાવ, નખત્રાણાથી આગળ. ભુજથી નારાયણ સરોવરનો જે રસ્તો છે ત્યાં કાળા તલાવ છે. અમે વર્ષો પહેલાં એક વખત ગયેલા અને ત્યાં હરભમ સુતારને સમાચાર મોકલ્યા કે સ્વામિનારાયણ ભગવાન મહારાજ આવ્યા છે, માટે તમે દર્શન કરવા આવજો. હવે મોટેરા હરિભગત રામાન સ્વામીના જૂના શિષ્યો એટલે જૂનાનું બહુ સાચવવું પડે. અને મહારાજે સાચવતા તો શિષ્ટાચાર છે. જૂના હોય ને કહેવું પડે કે ભાઈ આગળ આવીને બે હોય એમ. નવા નાખો ચાલે પણ જૂનાનું સાચવવું પડે. મહારાજે શીખવાડ્યું છે કે સાચવવું એમ. એટલે હરભમ સુતાર આવવા નીકળ્યા. રસ્તામાં ખૂબ એમને રામાન સ્વામીનો મહિમા અને રામાન સ્વામીએ કહેલું કે હવે પછી અમારી ગાદી ઉપર આ નીલકંઠ વરણી કહેતા સહજાન સ્વામી આવ્યા છે અને બહુ જ મોટા છે, ખૂબ મહિમા કીધેલો. એટલે મહારાજને વિશે પણ ઘણો ભાવ. પણ જ્યારે ઘેરથી નીકળ્યા એટલે વિચાર કરતા આવે કે ઓહ મહારાજના દર્શન કરશું, બહુ આનંદ આવશે. આ મહિમાનો વિચાર કરે કે મહારાજ કેવા મહારાજ, આજે કેટલા સમયે દર્શન થશે. હા કેટલા સમયે આજે મહારાજના દર્શન થશે. એમ કરતાં આમ રાજીના રેડ થતાં હાલ્યા આવે.
જો મહિમાનો વિચાર રાજીપો અપાવે છે, આનંદમાં રાખે છે, આનંદ 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 આનંદ. અને ચાલતા આવવાનું. એ જમાનામાં ગાડીઓ નથી, ખટારા નહોતા, છગડા નહોતા, કશું નહોતું, હાલતા આવવાનું. એટલે ચાલતા ચાલતા 50 ઘઉં હાલવાનું. એટલે 5 દાડા ઓછામાં ઓછા રોજના 10 ઘઉં હાલે તો 5 દાડા થાય, 5 દાડે પહોંચાય, 5 દાડે જતા થાય. એ રોજના 10 ઘઉં 30 કિલોમીટર હાલે તો અત્યારના માણસનું તો કામ જ નહીં. હા, અત્યારે તો શાક લેવા જવું હોય સોસાયટીની બહાર તો એ તે સ્કૂટર લઈને કે ગાડી લઈને જાય. બોલો, હાલવાનો જમાનો જ જતો રહ્યો. ભુજ આવતા આવતા ક્યારે જવું ને ક્યારે દર્શન કરું, ક્યારે જવું ને ક્યારે દર્શન કરું, ક્યારે જવું ને ક્યારે દર્શન. આનંદનો પાર નહોતો. પણ મોટેરા હરિભગત ભુજ આવ્યા. સાંજનો 6 વાગ્યાનો સમય. મહારાજ સભા કહીને બેઠેલા. અહીંયામાં આનંદનો પાર નહીં, પાછળ દંડવત કર્યા. હવે દર વખતે જ્યારે આવતા રામાનંદ સ્વામી પણ એમને આગળ બેહાડતા અને મહારાજ પણ એમને આગળ બોલાવીને બેસાડતા. આવો આવો હરભમ સુતાર, આવો આગળ બેસો. મહારાજે બેસાડતા, એ બેસાડતા, રામાનંદ સ્વામી બેહાડતા. પરંતુ આજે મહારાજે લીલા કરી. શું લીલા કરી? મહારાજે આગળ હામું જોયું જ નહીં. આયા, દંડવત કર્યા, હામું જોયું નહીં, વાયા આવીને બેસી ગયા. એમને એમ કે હમણાં મને પેલો કાયમનો રિવાજ હતો કે અહીંયા બેસી જાય. મહારાજ બાદ બે હરભમ સુતાર વાયના બે આગળ આવો, આગળ 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 આવો એમ કહીને મહારાજ આગળ બોલાવતા અને આગળ બેસાડતા. હવે આજે મહારાજે લીલા કરી. તમને કે થશે કે આવી લીલા ના કરવી જોઈએ અંદર એમણે. એટલે ભાઈ ધણીનો કોઈ ધણી જ ભાઈ, આ તો પૂર્વબીઓ ભગવાન છે. ક્યારેક કસોટી લઈ પણ ના નાખે, લઈ નાખે. હા, આવી તૈયારી રાખવી કે કોક દાડો કદાચ ભાઈ આ તો ભગવાન છે. હા, અને વાહે બેહાડે ને આપણે આગળ ના બેહવાનું કીધું તો એ વખતે આ બધા પ્રસંગો ભૂતકાળના કે વર્તમાનના શાના માટે છે? આપણને શીખવવા માટે છે. અને પાછળ બેસી ગયા. મહારાજે હામું જ ના જોયું. સભા પતી ગઈ તોય હામું ના જોયું. હવે કાયમ આગળ બોલાવતા હોય ને બેહાડતા હોય ને રાજીપો બતાવતા હોય ને આજે હામું જ ના જોયું મહારાજે. એટલે અંતર પછી ધીમે રહીને ખોખારાય ખાધા, 2-4 ખોખારાય ખાધા. કેમ ખોખારા ખાધા ખબર છે? સમજી ગયા ને? કેમ? નજરમાં આવે એટલે. કે ભાઈ ભાળે, મહારાજે કદાચ ભાળ્યું ના હોય તો ભાળે ખોખારાય ખાધા તો એ મહારાજે હામું જ ના જોયું. દુઃખી થઈ ગયા, દુઃખી 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 થઈ ગયા. અંદર અમહિમાના વિચારો થવા માંડ્યા. કયા આમાં કેવા વિચારો આવવા માંડ્યા? નેગેટિવ વિચારો આવવા માંડ્યા. મહારાજને જ્યારે કોઈ નહોતું ને ત્યારે આપણી સામું જોતા, આપણને આગળ બોલાવતા, આગળ બેહાડતા, આપણને રાજીપો આપતા. હવે મહારાજને ઘણા થઈ ગયા ને. શરૂઆતમાં કોઈ નહોતું ને 10 જણ આવતા ને ત્યારે આપણી કિંમત હતી. પણ હવે જો આટલા બધા થઈ ગયા ને એટલે મહારાજને આપણી ગણતરી ના રહી. જો ને આપણને બોલાવતાય નથી, આપણને બેસાડતાય નથી. આવા નેગેટિવ વિચારમાં આવી ગયા, અમહિમાના વિચાર થવા માંડ્યા. અને એમાંથી આગળ જતાં જતાં બેઠા બેઠા મહારાજને હવે માન આવી ગયું છે. આપણાની આપણી કોઈ ગણતરી ના રહી. એટલે આ સભામાં બેસવાનું પણ ક્યાંથી મળે? આ જોડામાં બેસવાનું ક્યાંથી મળે ભાઈઓ? આ જોડામાં બેસવાનું ક્યાંથી મળે? આ પુરુષોત્તમ નારાયણની સભા છે. અનંત કોટી બ્રહ્માંડના ધણીની સભામાં બેહવાનું ક્યાંથી મળે? તો આવા દિવ્ય સત્પુરુષની એના જોડામાં, હરિભક્તોના જોડામાં ક્યાંથી બેહવાનું મળે? સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સચ્ચિદાનંદ સ્વામી, તમને હું સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? મહારાજ કસોટી લે છો. કાઢી મૂકવાના નહોતા, પણ મહારાજ કસોટી લે. સંતોને અમને તમને શીખવવા માટે કહે છે, સચ્ચિદાનંદ સ્વામી હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું તમે શું કરો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી જવાબ આપે, મહારાજ તમે કાઢી મૂકો ને, ધક્કા મારીને કાઢો ને તો હું હરિભક્તોના સંતોના બહાર જઈને ચોકમાં બેહું, જોડામાં બેહું અને બેઠો બેઠો જોડા લઉં છું. આ સંતોના હરિભક્તોના જોડા લઉં છું બેઠો બેઠો અને એની ચરણરજ માથે ચડાવું. એ જોડામાં ક્યાંથી બેહવાનું મળે? સાધુ એક કેવા સાધુ? સચ્ચિદાનંદ સ્વામી એટલે કોઈ નાના સંત નહોતા. બોલો એમ કે આ જોડામાં બેહવાનું મળે તો હું તમને ના છોડું મહારાજ. ત્યારે શ્રીજી મહારાજ કે પણ તમે જમો શું? હું તમને જમવા જ ના આપું તમે શું કરો? તમે ખાધા વગર ચાલેવો છો? તમે કરો શું? અરે મહારાજ તમારા સંતોનો બહાર
એઠવાડ આવતો હોય છે ને, પીપળું આવે ને એમાં જે તમારા સંતોનું પથ્થર ધોયેલું પાણી હોય ને એ બહાર આવે ને ત્યારે હું એ પીને રહું, પણ મહારાજ તમને ના સત્સંગને ના છોડું. અન્ન મહિમા કહેવાય. અને આવો મહિમાનો વિચાર જેને હોય એના અંતરમાં 8 પહોર આનંદ વરતતો હોય. મુક્તો તાકાત નથી, કોઈ કામ પીડે એને, વાસના પીડે, ક્રોધ પીડે. જ્યારે નદીની અંદર ધસમસતું પાણી આવ્યું હોય, પૂર આવ્યું હોય પહેલાં, અને 2 કાંઠે નદી વહેતી હોય, વચ્ચે કોઈ ઝાડ આવે તો ટકે? અરે ઉપાડી જાય. બોલો, કોઈ વચ્ચે કોઈ મકાન આવે તો ટકે? પૂરમાં એને ઉપાડી જાય. અરે મોટો બ્રિજ હોય ને તો કે હેડ વગર ભાડે લઈ જવું તને દે, હેડ. બોલો, એને વગર ભાડે લઈ જાય. બોલો, પૂર્ણ બ્રિજને તોડી નાખે. સાચી વાત છે પહેલાં. વચ્ચે કોઈ બ્રિજ ઉપર બસ હાલતી હોય તો એને ઉપાડી જાય. એમ જેને મહિમાનો વિચાર છે ને, ધસમસતો પ્રવાહ હોય ને, એને કોઈ તાકાત નથી કે કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર કે શરીરના રોગ પણ એને ટકી શકે. બોલો, શરીરનો રોગ એ હાલ્યો જાય, ગમે તેવો રોગ હોય તો. જેમ હમણાં કીધું એમ કે આપણને કહેવામાં આવે કે તમારી 5 કરોડની લોટરી લાગી છે, અને બોલો મળદા જેવો હોય ને તો બેઠો થઈ જાય, ઊભો થઈ જાય. બોલો, ઊભું થવાની વેદના હોય ને, તમે 2 જણા બાવડું ચાલીને ચાલો એને ઊભો કરતા હોય ને, બોલો એની જાતે ઊભો થઈ જાય. તે દાડે થઈ જાય કે ના થઈ જાય? એ મહિમાનો વિચાર છે. 5 કરોડ બસ આ મહિમાનો વિચાર. અને અમહિમાનો વિચાર, જો અર્ભમ સુતારને અમહિમાના વિચાર શરૂ થયા, દુખિયા કરી નાખ્યા. બોલો, મહારાજને વિશે અમહિમાનો વિચાર આવવા માંડ્યો, દુખી થઈ ગયા. હવે આપણી કોઈ સત્સંગમાં ગણતરી જ નથી. લે, આપણી કોઈ કિંમત જ ના રહી. હવે મહારાજને માન આવી ગયું, જેથી કોઈ નહોતું ને તારે આપણને બોલાવતા, આગળ બેહાડતા. આગળ બેહવા માટે મહારાજનો આશરો કર્યો છે આપણે. એટલે બેહાડ્યા એ જ કિંમત આપણી. અને એમાં આ કારણ સત્સંગમાં આવેલા મુક્તો સમજો, અહીં બેઠેલા કોઈ આપણે કોઈ હાલી મોલે નથી. ભલે તમને ખબર નથી કે આપણને કેવા કર્યા છે, પરંતુ આપણને શ્રીજી મહારાજે ચાલો ચાલ નહીં, એકાંતિક નહીં, પરમ એકાંતિક નહીં, અનાદિ મુક્તના પદ આપ્યા છે. મુક્ત એથી કયું મોટું પદ મોટું છે? આ તો આપણને ભાન નથી. મહારાજે બાપાએ વાતોમાં લખ્યું, બાપા કે રાજાનો કુંવર હોય પણ એને ભાન ન હોય ને તો મૂળા માટે રોયા કરે. બોલો, મૂળો નથી. એટલે આ ચિંતામણી મળી છે પણ આપણને ખબર નથી. અર્ભમ સુતારને અમહિમાનો વિચાર આવ્યો, દુઃખી થઈ ગયા. જો મહિમાનો વિચાર સુખિયા કરી નાખે, અમહિમાનો વિચાર દુખિયા કરી નાખે. જે અત્યાર સુધી આનંદમાં હતા, ચાલતા આવવાનું હતું, હવે બેહવાનું મળ્યું. બોલો, તો બેસવાથી ઉપરથી હાશ કરીને ઉપરથી આનંદ થવો જોઈએ કે હાલવાનું મટી ગયું, પહોંચી ગયા ઠેઠ. પરંતુ હેંડતા આનંદમાં હતા. ચાલતા 50 ગૌ ચાલ્યા તો એ તે આનંદ હતો. શાનો આનંદ હતો? એ મહારાજના દર્શન ક્યાંથી? ઓહો, આહા, ઓહો, આહા, એ વિચાર હતો ને એટલે એનો આનંદ હતો. બોલો, થાક નથી લાગ્યો, ચાલવામાં કંટાળો નથી આવ્યો. અને અહીં આવીને બેહી ગયા અને છતાંય દુખિયા થઈ ગયા. કેમ? અમહિમાના વિચાર ચાલુ થઈ ગયા. લે, મને બોલાવ્યો નહીં. લે, મારી સામુય જોતા નથી. લે, આપણી કોઈ ગણતરી જ નહીં. લે, અને એમાંથી મહારાજને માન આવ્યું છે. હવે આ માન એમનું હતું કે મહારાજનું હતું? આગળ મને બેહાડ્યો નહીં, એ માન કહેવાય કે શું કહેવાય? બોલો, એમનું માન હતું. પણ જેવું અહીં હોય ને એવું સામે દેખાય. અહીં કાળા ચશ્મા પહેર્યા હોય એટલે બધું એને શું દેખાય? બધું કાળું જ દેખાય. સીલિંગ વ્હાઈટ છે પણ એને એમ જ લાગે કાળી છે. આ બધા તમારા કપડાં બોલો કાળા જ લાગે. હવે ખરેખર કપડાં કાળા છે કે એના ચશ્મા કાળા છે? એમ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હલો, અમારે વાસણામાં એક ગોરધન કાકા હતા. એ કાને બેરા હતા. શાકભાજીનો બહુ મોટો વેપાર એમને માર્કેટમાં. એ કાને બેરા, બિલકુલ બેરા, સાંભળે જ નહીં. 2 કાનમાં એક કાને કંઈ મશીન કે ચાલે જ નહીં. પહેલેથી જન્મથી જ બેરા. અને મોટો કરોડોનો વેપાર કરે. પાછો કરોડોનો વેપાર કરે. તે મંદિરમાં આવે. અમારા આજ્ઞા સ્વામી જોડે એમને બહુ યાદ. એ અગ્નિસ્વામી કે એમને રાડ્યું પાડતા આવે. એ અગ્નિસ્વામી ક્યાં ગયા? એમ કરતા બૂમો પાડતા આવે. અને પછી આ સેવકને રોજ ત્યાં નીચે સેવકને પેલું આસન હતું ત્યાં આવે મળવા. અને ભાઈ રાડ્યું પાડે.
એટલે હું એમને કાગળમાં લખીને આપું, ધીમું બોલો, કારણ કે બે સાંભળે તો નહીં. એટલે કાગળમાં લખીને આપું, ધીમું બોલો. ત્યારે મને કાગળમાં લખીને આપે, તમે સાંભળતા નથી ને એટલે ઉતાવળું બોલું છું. હવે એમને શું લાગે ખબર છે કે હું બેરો છું એટલે સામેવાળા બેરા જ હશે. બેરાને બધા બેરા જ દેખાય. બોલો, એમ અમને પોતાને માન આવ્યું એટલે એમને મહારાજમાં આવો ભાવ પડ્યો કે મહારાજને માન આવી ગયું છે અને અમહિમાના વિચારમાં ડૂબી ગયા. દુઃખી 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 થઈ ગયા. જો દુઃખ અને સુખ બે આપણા હાથમાં છે. હા, મહિમાનો વિચાર સુખી સુખી કરી નાખે, આનંદ આનંદમાં લઈ જાય, અને અમહિમાનો વિચાર દુઃખી 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 કરી નાખે. શ્રીજી મહારાજ અંતર્યામી પણ એ બધું જાણતા જ હતા, બધું ખબર જ હતી. હાવ મોઢું ઉતરી ગયું, આવડું થઈ ગયું, પ્રફુલ્લિતતા હતી જતી રહી, દુખિયા થઈ ગયા. અને મહારાજ ત્યાં બોલ્યા. મહારાજ કે આ સભામાં એક ભગત આવ્યા છે 50 ગૌથી ચાલીને, તે ક્યારનાય સંકલ્પે ચડ્યા છે કે મને મહારાજે બોલાયો નહીં, મને મહારાજે બોલાયો નહીં, મને મહારાજે બોલાયો નહીં, લે મારી કોઈ કિંમત નહીં. એ 50 ગૌથી આવ્યા છે, પણ અમે ક્યાંથી આવ્યા છીએ એ તો કહો. અમે ક્યાંથી આવ્યા છીએ મહારાજ કહેજો. મહારાજ ક્યાંથી 50 ગૌથી આવ્યા હતા? તમે કહેશો કે છપૈયાથી ઠેઠથી આવ્યા હતા. છપૈયાથી આવ્યા હતા મહારાજ કે તોય અમે ક્યાંથી આવ્યા છીએ? અમારા લોકો માન અપમાન કરે એનું અમને કાંઈ નથી. અને એક જણો બેઠો બેઠો સંકલ્પે ચડ્યો છે. મહારાજે અંતર્યામી પણ એમની ઉપર વાત કરી. બહુ મુમુક્ષુ હતા. આ તો ટકોરની જરૂર હતી. વાસણ તો નવું હતું પણ ઘસવાની જરૂર હતી એટલે કાળું લાગતું હતું. અને જ્યાં આટલી ટકોર થઈ ને, અર્ભમ સુતાર પાછળથી એકદમ ઉઠી અને ઊભા થઈને ત્યાં ને ત્યાં માંડ્યા દંડવત કરવા. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમે મારી ઉપર વાત કરી. મહારાજ મારી ભૂલ થઈ ગઈ. હવે જો આ રીતે મહિમા હોય તો હવડું લેવાય, નહીં તો કે લે સભા વચ્ચે મને આવું કીધું તોય પછી ઉપાધિ. બોલો, અને ઊભા થઈને માંડ્યા દંડવત કરવા, પોક મૂકી. મહારાજ આ તમે મારા માટે જ વાત કરી. મહારાજ મને ક્યારનો તે દુખ્યો થઈ ગયો હતો હું. મહારાજ તમે અંતર્યામી પણ વાત કરી, મારી ભૂલ થઈ, માફ કરો મને. મહારાજ કે આવો. ઓ અર્ભમ સુતાર, તમે ક્યારના આવ્યા છો? આવો આવો આવો. લે મેં તો જોયા જ નહીં તમને. આગળ બેહો, આગળ બેહો, આગળ બેહો. મહારાજ હું અહીં જ બરાબર છું, હું અહીં જ બરાબર છું. મહારાજ તમે મારી કસોટી લેવા આજે આ પરીક્ષા કરવા માટે કર્યું, પણ હું નપાસ થઈ ગયો. મહારાજ તમારી પરીક્ષામાં નપાસ થઈ ગયો. અને મને તમારે વિશે સંશય થયો, તમારે વિશે સંકલ્પ થયો. મહારાજ ક્યાં તમે રાજા ધીરાજ અને ક્યાં હું મહારાજ? કીડી કુંજરનો મેળ આપ, જીવન જાણું છું. ક્યાં તમે ને ક્યાં અમે નાથ, જીવન જાણું છું. ક્યાં કીડી ને ક્યાં કુંજર. કુંજર એટલે હાથી. હાથીને કીડીને ભાઈબંધી થાય. એટલે ભાઈબંધી નહીં, બે એકબીજાને મેળાઈ પડે. પહેલાં હામું જોડે નજીકે આવે, કીડી આવે તો સીધો જ્યાં સમજાય દબાઈ દે. એનો પગ પડે તો એ કેટલી કીડીઓ મારી નાખે. ક્યાં મેળ પડે કહો? એમ આ ભગવાન સ્વામીને અને દર્શન આપ્યા કરે એટલું જ પહેલાં આપણને પોતાના જેવા આશીર્વાદ આપ્યા. તમને અમારાથી બીજા નંબરના કર્યા. કેટલી કરુણા કરી છે આપણી ઉપર મહારાજે. મુક્તો કેટલી કૃપા કરી છે. બસ આ મહિમાના વિચારમાં ડૂબેલા રહીએ ને, આ હા 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 હા, ઓ હો 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 હો, મટે જ નહીં કોઈ દાડો. બોલો આ હા નો હો. હા, મહિમાનો વિચાર સુખિયા કરી નાખે. હા, કીધું ને મૂર્તિનું સુખ આવે છે તે દે. ભાઈ આ સત્સંગમાં આવ્યો છે તો કાયમ મહિમાનો વિચાર કરવો. આ બધાય સંતોના, હરિભક્તોના, મહારાજના, મોટા પુરુષનો મહિમા વિચાર્યા કરો. પણ આપણને આપણા કુંડાળાની બહાર લઈ જાય એટલે આપણને અમહિમા થઈ જાય તરત જ. તે આ ઓલા ભરભમ સુતારને સહેજ કુંડાળાની બહાર લઈ ગયા અને બોલ્યા મને આગળ બેહાડી છે ને આવા વિચારમાં હતા, ના બેહાડ્યા, એમનો વિચાર પૂરો ના કર્યો. જય સ્વામિનારાયણ. બોલો, અહીંયા આમનો ધાર્યું, આમનો સંકલ્પમાં પોતાનું કુંડાળું હતું કે ભગવાન તો ઠીક હવે, અને એથી પરની વાત થોડીક કરીને મહારાજે થઈ ગયા દુખિયા. જય સ્વામિનારાયણ. અમહિમા ચાલુ થઈ ગયો. આપણે ઘડીએ ઘડીએ મહિમા ન મહિમા એટલે જ સુખ્યા ને દુખ્યા રહીએ છીએ. એનું કારણ શું? આ જ છે. હા, મહિમાની વાત જુદી છે. મુક્તો આપણે સત્સંગમાં આવીને આટલો એક વિચાર કરી રાખો. મહાત્મય જો મહિમા સમજાય શું ન થાય ત્યારે. હા, મહિમા જાણ્યો મહારાજનો. આપણા બાપા શ્રી અબજી બાપા
હવે જેને મહિમા ન સમજાણો એ શું મહારાજ બાપાને શું કીધું પહેલાં? કણબી, બાપા કણબી હતા, બાપા કણબી હતા. બોલો. અને જ્યાં બાપાશ્રી એક વખત ભુજ આવ્યા અને ભુજની અંદર ભુજના બે અદ્ભુત પ્રસંગો છે. ભુજ આવ્યા બાપા અને ભુજના અવદાતાનંદ બ્રહ્મચારી હતા, ઠાકોરજીની સેવામાં હતા. બાપાની વાતમાં વાત આવે છે કે ઠાકોરજીની સેવામાં હતા, એ વખતે પૂજારીમાં હતા. અને પહેલાં મંદિરોમાં આજે તે હજુ કાલુપુરમાં જુઓ, ભુજમાં જુઓ, જૂના મંદિરોમાં બ્રહ્મચારીઓ જ પૂજા કરે. વડતાલમાં જુઓ, ઠાકોરજીની પૂજા બ્રહ્મચારીઓ કરે, સંતો ના કરે. સાધુય નહીં, ભગતે નહીં, વચ્ચેના બ્રહ્મચારી, એક દોડું ને એક ભગવું, આ બ્રહ્મચારી કહેવાય. સમજ્યા? અને અવદાતાનંદ બ્રહ્મચારી હતા ભુજમાં. તે મહારાજને થાળ ધરાવીને પછી પોતે જમવા બેઠા. એ થાળમાંથી પ્રસાદ લઈને ઠાકોરજીનો થાળની જમવા બેઠા. ત્યારે બાપાશ્રી હામું જોઈ રહ્યા. બાપા આયા દૂર ઊભા રહીને, અડે નહીં બ્રહ્મચારીઓ, સાધુના અડે બ્રહ્મચારી. અવદાતાનંદ બ્રહ્મચારી પોતે મહારાજનો થાળ, પહેલાં મહારાજનું અડેલું નહોતા જમતા, અને અત્યારે મહારાજનો થાળ લઈને જમવા બેઠા. ત્યારે મહારાજ બાપા બોલ્યા, બાપા કે અવદાતાનંદજી એક પ્રશ્ન પૂછું? તમે મહારાજનું અડેલું તો નહોતા જમતા, અને અત્યારે મહારાજનું એઠું જમો છો તમે? એમનો થાળ કરેલું એટલે એઠું કહેવાય, એ તમે જમો છો? ત્યાં પોક મૂકી મહારાજ. અરે બાપા, એ વખતે મહારાજનો મહિમા નહોતો સમજાણો. મહારાજને અમે બામણ જ જમડતા હતા, અને બામણે નહોતા સમજતા, અભડાયેલા બામણ સમજતા હતા, મનુષ્ય એવા જ જાણતા હતા. હવે આ કેવો મહિમા, કેવો આનંદ હોય કહો જોઈએ. એના કરતાં અમે ઊંચા, આવું રાખતું. બોલો. હવે ખબર પડી કે આને બામણ ન કહેવાય, આ મનુષ્ય નહોતા. જો મહિમા સમજાણો, આખી વાત બદલી ગઈ. બોલો. રામ પ્રતાપભાઈ મહારાજની જોડે હતા. આખી જિંદગી એમણે શું કીધું ખબર છે? રામ પ્રતાપભાઈ એક જ કહેતા, ભગવાન તો તુમારે લીએ હૈ, લેકિન મેરા તો છોટા ભાઈ હૈ. કેવો બોલો, કાયમ આવું કહેતા, મેરા તો છોટા ભાઈ હૈ. ઘનશ્યામ મહારાજ મારો તો નાનો ભાઈ છે, ભગવાન તમારા, મારો નહીં. મુક્તો અવરભાવ કોઈ દાડો મહિમા થવા જ ના દે. બાપાનો પ્રસંગ આપણે કહીએ જ બીજો, કે બાપા જ્યારે વૃષપુરમાં બિરાજતા, બળદિયામાં બિરાજતા, માંડવીના લક્ષ્મીરામભાઈ બહુ મોટા મુક્ત હતા. બાપાનો બહુ મહિમા, બહુ મહિમા. અને મુક્ત જ મુક્તનો મહિમા સમજી શકે. હવે બાપાશ્રી વૃષપુર બિરાજે છે ને એક દિવસ લક્ષ્મીરામભાઈ તાત્કાલિક એકો જોડી અને માંડવીથી બળદિયા આવ્યા. એકો એટલે સમજી ગયા ને, એક ગાડાનો, એક બળદનો હોય ને એને એકો કહેવાય, અને બે બળદવાળું હોય એને ગાડું કહેવાય. તે એકો લઈને જ્યારે બાપાને આવ્યા ને બાપાને ધનવત કહીને એકદમ બાપાને કે બાપા જલ્દી બેસી જાઓ, તમને હું લેવા આવ્યો છું. બાપા કે અરે બાપા માંડવી આવવાનું છે કે તમારે, હું તમને તેડવા આવ્યો છું કે. બાપા પણ કે અચાનક શું છે? અરે બાપા બધી વાતો આપણે રસ્તામાં કરશું કે, જલ્દી બેહો કે. બાપા બે જોડ કપડાને પૂજા લઈ લો, બાકી કાંઈ લેવાનું નથી કે, હેડો જલ્દી. તે બાપાને જલ્દી બે જોડ કપડાને પૂજા મુકાઈ દીધી ને એક આમ બેહાડીને હેડે. બાપા કે હવે તો કહો શું છે? બાપા તમે બધું જાણો છો, હું ખબર ને કામ મને પૂછો છો, તમે અંતર્યામી છો, બધું જાણો. બાપા કે પણ શું છે હવે કોને? બાપા તમે નથી જાણતા, ના પાડો કે નથી જાણતા એવું કહો તો હું ના બોલ્યો. બાપા કે ઓલા રામકૃષ્ણ તમારા ભત્રીજાએ વિધવત સભા રાખી છે ને તમે એમને બોલવા, એમાં અમને એના માટે બોલાવવા આવ્યા, સાચું ને? બાપા જો તમે બધું જાણો છો ને કેવો. બાપા કે કંઈ વાંધો નહીં, હેડો. હવે રામકૃષ્ણ ભાઈ એમના ભત્રીજા હતા, અને એ સત્સંગી નહીં, એમને બાપાનો મહિમાય નહીં, પરોક્ષના હતા. અને એમણે એક મોટી વિધવત સભા રાખેલી, વિદ્વાનોની, 300 મોટા મોટા વિદ્વાનોની સભા રાખેલી માંડવીમાં. અને 300 વિદ્વાનો અઠવાડિયાથી આવેલા અને એક વિષય ઉપર ચર્ચા કરે. કયો વિષય? કે ભગવાન ક્યાં છે ને કેવા છે. આ વિષય ઉપર ભગવાન ક્યાં છે અને ભગવાન કેવા છે, બુદ્ધિમાંથી મળે. હવે એમણે ભગવાન ક્યાં છે ને કેવા છે આ વિષય ઉપર મોટી ચર્ચા ચાલે. અઠવાડિયાથી બધા પાણી વલોવે. પાણી વલોવે એટલે એમાંથી માખણ નીકળે.
પાણી કોઈ વલોવે તો દહીં વલોવે તો બે કલાકમાં માખણ નીકળે કે અડધો કલાકમાં નીકળે. પાણી વલોવે તો મને લાગે 2 દાડામાં તો નીકળે, ના નીકળે. માખણ ના નીકળે, પણ માખણની ચિકાસ તો આવે પાણીમાં. ચિકાસ એ ના આવે, ગંધ તો આવે, માખણની સુગંધ તો નીકળે જ, અંદરથી છૂટવા માંડે. અરે બાવડા દુખી જાય ને ભાઈ, ધામમાં જાય ને તો તે કશું ના નીકળે. પાણી વલોવે માખણ નીકળતા હશે. આ 8 દાડાથી પાણી વલોવે, કંઈ હાથમાં આવે નહીં. લક્ષ્મીરામભાઈ વિચાર કર્યો કે બિચારા ક્યાંથી આવ્યા છે. ઠેઠ તમે જો કલકત્તાથી ને ઠેઠ ક્યાંથી વિદ્વાનો બોલાયા છે. આ બધાને ભાડું માથે પડશે. અને મારો ભત્રીજો એને હુજ પડતી નથી ને એને આ વિષય આવો રાખ્યો છે. બધાય તે શાસ્ત્રમાંથી ઉધ્યા કરે છે. ઓલો આમ બોલે ને ઓલો આમ બોલે, વગર નિશાને ભડાકા કર્યા કરે. લાય હું જેણે ભગવાન અખંડ જેમાં બિરાજે છે ને ભગવાન જોયા છે એને જ બોલાવી લાવું. એટલે એકો લઈને દોડ્યા હતા બાપાને કે બાપા હવે ત્યાં જઈને તમે જે કરવું એ કરજો. તે ત્યાં જઈને આસન નાખી દીધું, બધું આગળ વ્યવસ્થા કરીને આવેલા કે આસન પાથરીને બધું તે બાપાને જઈને બેહાડ્યા ને બાપા મૂર્તિ મહારાજની જોડે લઈ ગયેલા. સમજ્યા? એક ખુરશી મૂર્તિ બદરાઈ. હવે કાકા લઈને આવ્યા, એમના કાકા થાય લક્ષ્મીરામભાઈ. કાકા લઈને આવ્યા બાપાને અને આવીને કીધું રામકૃષ્ણ કચ્છમાંથી બળદિયાથી અબજી બાપાને લઈને આવ્યો છું. હવે એમને બાપાનો મહિમા નહીં. હવે એમનો વારો આવ્યો બોલવાનો, ત્યારે બોલ્યા. આજની સભામાં 7 દિવસથી સભા ચાલે છે. એમાં બધા વિદ્વાનો બધા પોતપોતાના પ્રવચનો ભાષણો આપે છે. પરંતુ આજની સભામાં મને આશ્ચર્ય થાય છે, મને નવાઈ લાગે છે કે આ વિદ્વાનોની વચ્ચે આ કચ્છના કણબી આવીને કેમ બેઠા હશે. શું વિચાર કર્યો? અભણ કણબી આવીને કેમ બેઠા હશે એ મને આશ્ચર્ય થાય છે. આટલું બોલ્યા ને ત્યાં બાપા તરત બોલ્યા, આ કણબી બી વગરના નથી, બીવાળા છે. આ તમે જે હાથ દાડાથી ચર્ચા કરો છો ભગવાન ક્યાં છે ને ભગવાન કેવા છે એ અમે બતાવવા માટે આવ્યા છીએ. ભગવાન ક્યાં છે ને કેવા છે. અને બાપા એકદમ ઊભા થયા. વિદ્વાનો સાંભળો. અને એમ કહીને કે જો રામકૃષ્ણ સાંભળો, એ બધા સાંભળો. આ રહ્યા ભગવાન. બાપા મહારાજની મૂર્તિ બાજુમાં પટ મૂર્તિ હતી, પણ મહારાજની મૂર્તિ જોડે લઈ ગયેલા, ખુરશી ઉપર પધરાયા. આ રહ્યા ભગવાન, આ સ્વામિનારાયણ ભગવાન રહ્યા. જુઓ ક્યાં છે? આ રહ્યા. ઉપર નથી જોવાનું, ક્યાંય નહીં જો, આ રહ્યા. અને જ્યાં આ રહ્યા કીધું ને, આખી સભાને બાપાએ મૂર્તિમાંથી તેજ છોડ્યું અને તેજોમય મૂર્તિના દર્શન કરાયા, મહારાજના દર્શન કરાયા. તેજોમય આખી સભાને 300 વિદ્વાનો તૂટીને મરી જાય તો મેળ પડે પહેલાં. અને તેજોમય દર્શન. આ રહ્યા ભગવાન કે લ્યો. ઓલ્યા હાથ દડાથી આંટા માર્યા કરે, શાસ્ત્રમાં ફેંદ્યા કરે. આર્ય ભગવાન કહે. અને બધાને સ્વામિનારાયણ ભગવાનના તેજોમય દર્શન મળ્યા થવા. અને આખી સભામાં બધાએ નાચવાનું કૂદવા માંડ્યું. આ હા 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 ઓ હો 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 આ હા 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 ઓ હો 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 મળ્યું કરવા. અને રામકૃષ્ણભાઈ કે ઓહો બાપા સારું થયું તમે આયા, અમે બધા તૂટીને મરી જાય. હાથ દાડાને 70 દાડા બેઠા હોત તો મેળ ના પડે. ત્યારે લક્ષ્મીરામ કે એટલે લાવ્યો હતો ત્યારે. એ તો જેણે ભગવાન ભાળ્યા હોય એ ભગવાન ભળાવે, અને જે ભગવાન દેખાડી અનુભવી હોય એનું કામ છે, તમારા વિદ્વાનોનું કામ નથી. અને જ્યારે મહિમા સમજાણો બાપાનો, અને રામકૃષ્ણભાઈ બાપાને કે બાપા આ હું મારી વિધવતામાં મરી ગયો, પ્રસંગ આવ્યા છે. અને બાપાની પાસે માગ્યું, બાપા હવે મને એક વરદાન આપો. બાપા કે માગો. ત્યારે એમણે માગતા હજુ 2 કલાક જ થયા હતા ને, માગતા આવડ્યું નહીં, સત્સંગ બહુ કરેલો નહીં ને. એટલે બાપાને કે બાપા હવે મને જો બીજો જન્મ ધરાવશો નહીં, ધરાવો તો બ્રાહ્મણનો જન્મ ના ધરાવશો, કણબી કરજો મને. એટલે બાપા ભાઈ સાહેબ મને આ બુદ્ધિ મને મારી નાખ્યો, માટે મને કચ્છનો કણબી કરજો. અને ખરો સત્સંગ ખેડૂનો એવું કહેવાતું પહેલાં. હો સમજ્યા? ખરો સત્સંગ કણબીનો. મોટા સંતો આવું કહેતા. હો કણબી એટલે પટેલ. તો પટેલો ખુશ થઈ ગયા. હો બધાના મોઢા મલક્યા. તમે પટેલ નથી લ્યા, હજુ પટેલ છે એટલે મોઢા મલકાયા. જો આપણો ખરો સત્સંગ કીધો ભાઈ. હવે શું કીધું બાપાને કે બાપા જો તમે જન્મ ધરાવો તો કણબીને ઘેર જન્મ ધરાવજો. બાપા કે હજુ અઠવાડિયું મારી જોડે હેંડો, પછી તમને જે માગવું હોય માગજો. તમને માગતા ના આવડ્યું કે સમજ્યા? મહિમા નહોતો ને હજુ એટલો બધો. બાપા કે હેંડો. હવે આ જન્મ ધરાવે પછી કણબીને ઘેર કે વાણિયાને ઘેર ક્યાંય જન્મ ધરાવે. એટલે અહીં તમારે બેઠા છો, અહીં બધા આવ્યા છો, તમારે જન્મો ધરવો પડશે હવે એવું માનો છો? અને ધરવો હોય તો અમે ધરવા દઈશું એમ માનો છો તમે?
એટલે આ તમને પ્રશ્ન પૂછું, ડબ્બો એન્જિન સાથે જોડાય પછી ડબ્બાને મુંબઈ ના જવું હોય તો જવું પડે કે ના જવું પડે? તો કે ના, મારે નથી આવું. મારે નથી આવું. તો અરે ના, શું આવવું હોય? હવે મારી જોડે જોડાય એટલે તારે આવવું જ પડે. હે, નહીં આવું હોય તો હું તને લઈ જઈશ. એનું શું પહેલાં? સાચી વાત છે કે નહીં? હે, પણ કે હું ખકડી ગયેલો છું, હું જૂનો છું ને પૈસા હું માંદો છું ને તો ખકડી ગયેલો હોય તો હું તને લઈ જઈશ. બોલો, લઈ જાય કે ના લઈ જાય? પહેલાં પણ શરત કઈ ખરી શરત કઈ પહેલાં? તું જોડાયેલો રહે, બાકી તાર કંઈ કરવાનું નહીં. ભલે તું ખકડી ગયેલો હોય, જૂનો પુરાણો હોય, 100 વર્ષનો હોય, તો એ તું મારી જોડે જોડાયેલો રહે તો તને તમ ઠેઠ પહોંચાડી દઈશ. મુંબઈ લઈ જઈશ ને કલકત્તા, હું જ્યાં હું ત્યાં તું. એન્જિન ડબ્બો કેક ના, એન્જિન કેક ના કે એટલે આ એક એન્જિન આ લોકનું તે ડબ્બાને આટલી બધી પ્રોમિસ આપતું હોય તો એટલે અમે એન્જિન જેવાય નહીં. પણ શરત એટલી, જોડાયેલા રહેજો, જોડાયેલા રહેજો, આંકડો જોડેલો રાખજો. બાકીની તમતાર જવાબદારી. અમે તો અહીં આવીને મેં પહેલી જે પ્રાર્થના કરી, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ બધા જે આયા છે ને દરવાજામાં કાયમ પહે ને, આજના દાડે નહીં, કાયમનો જ સ્વામી સંકલ્પ રાખવો જોઈએ. લ્યો, હા, હે મહારાજ, આ દરવાજામાં જે પહે, કૂતરાને, ગધેડાને, ભૂંડિયાને, કીડીને, મકોડાને, જે કોઈ આ દરવાજામાં આવે, હા, એને હે મહારાજ એને ઠેઠ પહોંચાડી દેજો. ઠેઠ, હો, ઠેઠ એટલે સમજી ગયા ને પહેલાં? હા, આ તો માંડલ થયા છે કે ઠેઠ માંડલ, એમ નહીં, માંડલ નહીં. આ ઠેઠ એટલે ઠેઠ, એ અમારી ભાષા છે. તમે ઠેઠ એટલે જે સમજવું સમજજો. સમજ્યા પહેલાં? કોઈ ક્યાંક સ્વામી પણ કોઈ પાપી હોય, અધર્મી હોય, દરવાજામાં બેન પતી જાય. એટલે આ સ્વામિનારાયણ ભગવાન સાળંગપુર પધારેલા અને સાળંગપુરમાં મહારાજે ફૂલડોળોત્સવ કર્યો અને મહારાજ બહુ રાજી થઈ ગયા સાળંગપુરના જીવા ખાચર ઉપર. મહારાજ કે જીવા ખાચર અમારી જોડે માગો. જીવા ખાચર કે મહારાજ, આ સાળંગપુર ગામમાં જેનો દેહ પડે ને એને બધાને તમે ઠેઠ પહોંચાડી દેવા. મુક્તાનંદ સ્વામી કે એ જીવા ખાચર, તમે આખા ગામનું માગી લીધું, આટલું બધું ના મગાય, ઓછું માગો. મહારાજ કે તમને માગતા જ ના આવડ્યું. મહારાજ સામે શું કહે છે? જીવા ખાચર, તમને માગતા જ ના આવડ્યું. મહારાજ કેમ? મહારાજ કે આ ગામમાં જેનો દેહ પડે એને તમે કીધું ઠેઠ ધામમાં લઈ જજો, મૂર્તિના સુખમાં લઈ જજો. પણ ગામવાળા બિચારા સીમમાં ગયા હોય તો એને ત્યાં દેહ પડે તો એનું તો પતિ રહી જાય ને. સમજ્યા? મહારાજ ફરી કીધું રિવાઇઝ કરું ફરીથી કે મને એક તક આપો કે. મહારાજ કે બોલો, ફરીથી બોલો. મહારાજ, આ ગામ ને ગામની સીમમાં જેનો દેહ પડે, આ સાળંગપુર ગામ ને સાળંગપુરની સીમમાં જેનો દેહ પડે એને મૂર્તિના સુખમાં પહોંચાડવાની બાહેંધરી આપો. મહારાજ કે જાઓ તથાસ્તુ. સાળંગપુરની સીમમાં દેહ પડે એને લઈ જઈશું. મુક્તાનંદ સ્વામીને જરા ખટક્યું. રાતે મહારાજને જઈને કે મહારાજ એક પ્રશ્ન પૂછું? મહારાજ કે શું છે? અરે મહારાજ, આવું મફતમાં તમે આટલું બધું આપી દો છો? બિચારો હામેના ગામવાળો ભજન ભક્તિ કરીને તૂટી ગયો હોય તો એના આવા આશીર્વાદ નહીં, અને અહીંનો કોઈ અધર્મીન પાપી હોય તો એ ફાઈ જાય. આ તમારા ઘેર દેર છે કે અંધેર છે? હા, મહારાજ કે સ્વામી દેર જ છે, અંધેર નથી. અમને બધી ખબર પડે છે. જેનો વારો નહીં આવે ને એવો પાપીના ધર્મી હોય ને વિશ્વાસો નહીં આવે ને, જેને આ વાતમાં વિશ્વાસ નહીં આવે ને તે દાડે એને સાળંગપુર ગામ ને ગામની સીમની બહાર મહેમાન ગતિએ મોકલી દઈશું, ત્યાં લઈ જઈશું કે ત્યાં દેહ પડશે એને. અને સામેના ગામવાળાને તે દાડ મહેમાન ગતિએ અહીં લાવશું. બોલો, આ સીમમાં બેહાડશું ને એનો મેળ પડી જશે. બોલો, અમને બધું આવડે કે ના આવડે ભાઈ? હે, એમ કૂતરાને ગધેડાય તે જેનો વારો આવ્યો છે આ કમ્પાઉન્ડમાં આવી જશે, ભૂલમાં આવી જશે. તમે કહેજો તમારે કોઈ બિન સત્સંગે એટલે અમારા મંદિરમાં એક વખત દર્શન કરવા જાય તું મંદિરમાં ના આવે કહેજો હેઠે તો આવજે, હેઠે ના આવે કહેજે પ્રસાદી જમવા તો આવજે. હા, આ તો રાજા ધીરાજ છે, એને ઘેર ખોટ નથી ને આપણે ખોટનો પાર નથી. સાચું કે નહીં પહેલાં? તમને વાંધો નથી ને કોઈને? એમાં તમે આવી જાઓ છો પાછા. હો, એટલે વાંધો નથી તમને, નહીં તો વાંધો હોય પાછો કે અમે તો રહી ગયા. ના, બસ એક જ વાત, આંકડો જોડેલો રાખજો. બોલો છો બધાએ, આંકડો જોડેલો રાખજો. એન્જિન સાથેનો આંકડો ઢીલો ના પડવા દેતા. આ મહારાજને મોટા પુરુષ આપણું એન્જિન છે ભાઈ, બસ એની જોડે જોડેલા રહેજો તો કોઈ આપણને વાંધો નહીં આવવા દે. હા, એનો મહિમા સમજીને બસ કોણ છે. લક્ષ્મી રામકૃષ્ણભાઈને મહારાજે બાપાએ લીધા અઠવાડિયું 10 દાડા જોડે, હેડો અમારી જોડે, અને લાયા બળદિયા.
હવે થોડો પેલો મહિમા સમજાણો કે ઓહો ઓહો થઈ ગયેલું કે ઓલા દર્શન કરાયેલા ને મહારાજના, હજુ બાપાનો યથાર્થ મહિમા નહીં સમજાયેલો. એક દાડો રાતે હુતા હતા અને વિચાર કરે કે હારું આ મહારાજ તો ઓળખ્યા આપણે, પરંતુ આ બાપા તો કોણ હશે આ? અને મહારાજે રાતે દર્શન કરાયા બાપાના. બાપા પોડેલા ત્યાં ખાટલામાં ચોકમાં, અને બાપાના તેજોમય દર્શન કરાયા. રામકૃષ્ણ પેલા રામકૃષ્ણભાઈ. અને રાતે ચંદ્ર એવા દર્શન કરાયા કે રાતે ચાંદો આવીને બાપાના ચરણ સ્પર્શ કરે. અને રામકૃષ્ણભાઈ ઉઠીને ફળિયામાં ગયા અને પૂછ્યું, એટલે કોણ છું? તો કે હું ચંદ્ર છું. કેમ આવ્યો? તો કે અમના દર્શન કરો. તું? તો કે હા હું. મને આના દર્શન ક્યાં જ થયા બાપાના કહો. અને બાપાને પછી ચોંટી પડ્યા બાપા શ્રી. પછી ત્યાંથી બીજે દિવસે કેરા ગયા. કેરા જતા હતા. બાળદિયાની બાજુમાં કેરા ગામ છે. અને કેરા ગયા અને કેરાની બાજુમાં કુંદનપુર છે. કેરાથી કુંદનપુર ગામ. અને કેરાથી કુંદનપુર જતા રસ્તામાં હાથમતી નદી આવે છે. હાથમતી નદી આવે અને ચોમાસું નદીમાં પાણી આવેલું. બાપાને બધા કે બાપા પાણી આવ્યું છે ને કેડ કેડ હમણાં પાણી છે, હેડો નાતા જઈએ, થોડી લીલા થાય, બધા એને હંપાણું રહે. બાપા કે હેડો. એ બધા નાવા પડ્યા. અને પહેલાંના માણસો જોડે પેલા પંચા રાખતા, ઓલું ફાળિયા કે પંચ્યા કે ફાળિયું કે ને માથે. હવે તો બધા ઉઘાડા માથાવાળા. જો કોઈને પંચ્યું જ નહીં. એક છે અમારે જો ફૂલાબેન, બાકી કોઈને એકેને પંચ્યું જ નથી. આ બધા પંચા વગરના થઈ ગયા. પહેલાં ટોપી પહેરતા, પાઘડી પહેરતા. જો અમારા આર્યા ટોપીવાળા એક મારા પછા બાપા સમજ્યા. બાકી અત્યારે બધા પહેલાં માથા ઉઘાડા નહોતા. હવે આ બધા ઉઘાડા માથાવાળા. બધા પહેલાં મૂછુંવાળા હતા, હવે મૂછું નહીં રહી. બોલો બધું જતું રહ્યું સમજ્યા. અને ત્યાં નાગમતી હાથમતી નદીમાં નાવા પધાર્યા. અને બાપાને કહ્યું, બાપા આશીર્વાદ આપો. બાપા કે આ નદીમાં જે નાયા અત્યારે, આ બધાના અત્યાર સુધીના બધા પાપ બાળી દીધા. કહો જાઓ બધાના પાપ સ્વાહા. જય સ્વામિનારાયણ. પાપ બાળી દીધા. બધા નઈને બહાર નીકળ્યા, કપડાં બદલીને બધા પછી આમ નીકળ્યા. કુંદનપુર જતા હતા. અને થોડેક 50 ડગલા ગયા, ત્યાં એક ખાબોચિયું, ને ખાબોચિયામાં એક ગાયનું વાછડું અંદર ફસાઈ ગયેલું, અંદર ખૂંચાઈ ગયેલું. ખાબોચિયું હતું તો પાણીને એમાં ખૂંચાઈ ગયેલું. ખાબોચિયું મોટું થોડું, એમાં ખૂંચાઈ ગયેલું ગારામાં. તે નીકળી ના શકે. અને ભાંભેડે એટલે સમજ્યા ને, ઓલી રાડ્યું નાખે સમજ્યા. બધા કે બાપા આના બચારાનું જોવાનું કેટલું દુઃખી થાય છે. બાપા દયા કરો ના ને. બાપા કે બોલો આપણે બધા દયા કરવી જ. બાપા કરીએ તો સારું. બાપા કે બેસી જાઓ. બધાને બેહાડી દીધા કાંઠે. બાપા કે તમારામાંથી જેણે કોઈ એક પણ પાપ ન કર્યું હોય અને એ સંકલ્પ કરે કે એ વાછડું બહાર નીકળી જાવ તો નીકળી જાય ફટ દઈને. બોલો બધા વિચારમાં પડ્યા કે સારું આપણે પાપ ના કર્યા હોય, જિંદગીમાં એકે પાપ જ ના કર્યું હોય, એવું તો ક્યાંથી બને? તે કોઈ હિંમત ના કરી. રામકૃષ્ણભાઈ આંગળી ઊંચી કરી, બાપા હું કરું, મેં એકે પાપ નથી કર્યું. બધા કે એ જો ખોટું ના બોલતો, બાપા મેં નથી કર્યું. બાપા કે કરો સંકલ્પ. અને સંકલ્પ કર્યો કે જો મેં એકે પાપ ના, મારા માથે એક પણ પાપ ન હોય તો આ વાછડું ઘટ થઈને બહાર નીકળી જાય. અને જ્યાં પેલું આટલો સંકલ્પ કર્યો ને ત્યાં પેલું વાછડું કાદવમાંથી બહાર નીકળીને ભૂ થઈને બહાર સમજાવ દોડતું બહાર નીકળી ગયું. બધા કે બાપા આવું બને? બાપા કે એને પૂછો છે કેમ એણે આવી હિંમત કરી? ત્યારે બાપાને કે બાપા હમણાં 2 મિનિટ પહેલાં તો તલાવ નદીમાં નાતી વખતે તમે આશીર્વાદ આપ્યા હતા કે આ નદીમાં જેણે કેણે સ્નાન કર્યું એ બધાયનો છેલ્લો જન્મ, એમ તમે હમણાં તો બોલ્યા હતા કે અને બધાના પાપ માત્ર બળી ગયા એવું હમણાં તમે આશીર્વાદ આપ્યા છે. અને જો તમારા વચનમાં વિશ્વાસ ના હોય, આ બધા બાપા કે જો તમને કોઈને વિશ્વાસ ના રહ્યો, તમે પાપ માથે લીધું, હજુ પાપ બાળી નાખ્યા તો તમને એવો વિશ્વાસ ના આવ્યો કે મોટા પુરુષ બોલ્યા છે કે પાપ બળ્યા, તો કેમ વિશ્વાસ ના આવ્યો? કહો આવે છે વિશ્વાસ આપણને? હમણાં વાત થઈ કે આ કમ્પાઉન્ડમાં આવ્યા અને આપણે આજની પ્રસાદી જમે, આનું પૂરું મહારાજ કહે છે. વિશ્વાસ આવે? આવે તો કામ થાય, ના આવે તો જય સ્વામિનારાયણ, આવજો, બાય બાય, ટાટા, તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે, નમસ્તે, અને પડો રસ્તે, બીજું શું થાય?
વિશ્વાસ રાખજો પેલા આપણું એમ જ પડે. અને એટલે મહારાજ બોલ્યા છે કે સર્વપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ જીવનું ફદલ કરે કલ્યાણ. ફદલ એટલે સમજ્યા પેલા? ફદલ એટલે કૃપા 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 કૃપા. ફદલ એટલે કરુણા. કૃપાથી જ મેળ પડે એવો છે જીવનો. બાકી આપણે કરી કરીને શું તૂટીને મરી જઈએ તો મેળ પડે પહેલાં? હા, એટલે વિશ્વાસ આવે છે પહેલાં? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો જોઈએ. આવતો હોય તો જ કરજો, અને કરજો તો ફાઈ ગયા સમજજો. હા, બસ રાખજો, વિશ્વાસ રાખજો પહેલાં. હમણાં બાપજીને અમે અમેરિકા ગયા હતા ને બાપજીને સેવકે પ્રાર્થના કરી અમે. પછી ત્યાંથી બોસ્ટન ગયા અમે. બોસ્ટનમાં પ્રાર્થના કરી કે બાપજી આ શિકાગો અને ચેની હિલના 3 પ્રતિષ્ઠાઓ 3 પ્રસંગો હતા. બાપજી આશીર્વાદ આપો. રાતે બાપજી બહુ મોજમાં હતા. મોટા પુરુષ મોજમાં હોય ને ત્યારે માગી લેવાય. જે માગો ને એ વખતે મળી જાય. પણ આપણને માગતા આવડવું જોઈએ. હવે આ અવરભાવમાં સાહેબ લીલા કરતા હોય ને તો માગવા જાઓ તો એ વખતે ના મેળ પડે. પણ મોજમાં હોય ને ત્યારે માગી લેવાય. એટલે બાપજી સાહેબ મોજમાં હતા. એટલે બાપજીને કહે બાપજી એક આ પ્રતિષ્ઠાના થઈ આ મંદિરોમાં આશીર્વાદ આપો. બાપજી કે મંદિરની ધજા ને મંદિરના દર્શન ને મંદિરના બહારથી બિલ્ડિંગના દર્શન કરશે ને એનું મહારાજ પૂરું રહેવા દઈએ, અધૂરું નહીં રહે, એનું અધૂરું નહીં રહેવાનું. બાપજી કે આ બોર્ડ વાંચશે ને એનું પૂરું કરવું છે આપણે. કે લ્યો બોર્ડ વાંચશે. બોલો આ મોટા પુરુષ મોજમાં થાય. કોઈને એમ થાય કે આમ થાય તો આમ જ થાય ભાઈ, આમ જ થાય. આ જીવ કરી કરીને શું કરે? શું કરે બોલો? એકટાણું કર્યું હોય તો આપણને અહંકાર આવી જાય કે મેં આજ એકટાણું કર્યું, મેં એકટાણું કર્યું. જો હા, આપણે 100 રૂપિયાની સેવા કરી હોય તો આપણે બધાને બતાવ્યા કરીએ જો મેં 100 રૂપિયા 500 રૂપિયાની સેવા કરી. આપણું થાય જ એવું જ નથી. આ તો કૃપા એ મેળ પડે એવો છે. આ કાર્ય સત્સંગમાં તૂટીને મરી જાય. આમ કરો તો કલ્યાણ થાય, આમ કરો કલ્યાણ. બાપા કે ફદલમાં થાય, બાકી થાય જ નહીં. સાચી વાત છે પહેલાં. અને આપણે બધા એમ જ ફાઈ ગયા છીએ ને કે તમારા સાધનથી ફાયા છો? હે, બસ મહારાજ ને બાપા ને બાપજીને જ પ્રાર્થના કરીએ બસ તમે મળ્યા છો અમને. બસ એનો અહીંયામાં આનંદ છે ને એ રાજીપાનો વિચાર રાખજો પહેલાં. એ કેવા મળ્યા છે અને કેવા આપણને કર્યા છે. મુझे कौन मिला है અને मुझे कैसा किया है. બસ એના આનંદમાં મુક્તો દુનિયાની કોઈ તાકાત નથી. જેને આવો આનંદ ને આવો મહિમા અંતરમાં રહે એના મોક્ષના માર્ગમાં કોઈ લીટો મારનારો જન્મ્યો નથી એની ઉપર ભાઈ. અને એના બસ એ પુરુષને રાજી કરી લેવા છે. આપણા માટે ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી આપણા માટે જતા રહ્યા ને પહેલાં. આજ તો ના હોય ને એલ્યા, આજ તો ના હોય ને. આ બેઠા આપણે એકમાં બધું આવી ગયું. આપણે બધું ભાઈ ઓલ ઇન વન. કોઈ બાકીને અધૂરું ના રાખશો. મહારાજે મળ્યા છે ને બાપાએ મળ્યા છે ને એ ઈશ્વર સ્વામી વંદાન સ્વામી મુનિ બાપાએ મળી ગયા આપણને. બસ એ મળેલા મોટા મહારાજે વતનામૃતમાં લખ્યું છે. છેલ્લાનું 21મું વતનામૃત. મહારાજ કે જીવને જેવી પરોક્ષને વિશે જેવી પ્રતીતિ છે એવી જો પ્રત્યક્ષને વિશે થાય. પરોક્ષ એટલે શું પહેલાં? નારદ સંકાદિકની વાત નથી, જે અત્યારે અવરભાવમાં દેખાતા નથી. અને એમાં આપણને મહિમા કેટલો સમજાય. એવો મહિમા જ્યારે મળેલા ભગવાનને ભગવાનના સત્પુરુષનો સમજાય ત્યારે એને મોક્ષના માર્ગમાં કાંઈ બાકી રહેતું નથી. આઠે પોર આનંદ વર્તે કે બસ મને કેવા મળ્યા છે. અવરભાવ ન જુઓ, દેહ દ્રષ્ટિએ ન જુઓ. અને દેહ દ્રષ્ટિએ જોવા તો જોડે રહેનારાને આનંદ ના હોય ભાઈ. જોયું છે મોટા મોટાની જોડે રહેતા હતા, પરંતુ જો એનો મહિમા ન હોય તો એમ કલ્યાણ થતું હોય છે. બોલો આવું બોલનારા મેં જોયા છે. જોડે રહેનારા, મોટાની જોડે રહેનારા. જોડે દેહ કરીને રહેવું કે એ અગત્યનું નથી. વિશ્વાસ રાખજો. બસ કોણ મળ્યા છે આવા આપણે ઉપર ફાવી ગયા છીએ. આપણે બધા ફાવી ગયા છીએ ભાઈ. બાપા એટલે કે આ બધોય પૂર્વે ધૂણી પાણી કર્યા હશે એટલે આ મેળ પડ્યો છે ભાઈ. આ પૂર્વે કંઈક કર્યું હશે એનો આ પ્રતાપ છે. આ યોગ એટલે મળ્યો છે, નહીંતર આ દર્શને ન મળે. અને આ જોગે ન મળે, ના સભામાં બેહવાનું ન મળે. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ બધા એની ઉપર ખૂબ રાજી થજો અને ખૂબ ખૂબ બધા એને બળિયા થાય. મહિમાનો વિચાર અમને નિરંતર રહે, રાજીપાનો નિરંતર વિચાર રહે. બસ એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય જય